આજના આ અદ્ભુત વિશ્લેષણમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જેનો સામનો રોજિંદા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કરવો જ પડે છે, અને તે છે ઝેરી અને નકારાત્મક લોકો. ખરું ને? ચાણક્ય નીતિના પ્રાચીન જ્ઞાનનો ઉપયોગ કરીને કોઈપણ સીધી લડાઈ કે કાલવ ઉછાળ કર્યા વિના આ મનોવૈજ્ઞાનિક યુદ્ધમાં કેવી રીતે વિજય મેળવવો તેનો આ એક શાનદાર માસ્ટર ક્લાસ છે. હવે એક બહુ જ અઘરો પ્રશ્ન થાય. જ્યારે આવું ઝેર પોતાના જ પ્રિયજનો તરફથી આવે ત્યારે શું કરવું? આ ખરેખર બહુ જ પીડાદાયક સ્થિતિ છે. વિશ્વાસઘાત જ્યારે નજીકના મિત્રો કે પરિવારના સભ્યો કરે ત્યારે સીધો વળતો પ્રહાર બિલકુલ કામ નથી આવતો, કારણ કે જો આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપીએ તો નુકસાન બંને બાજુ થાય છે. આવા સંવેદનશીલ સંજોગોમાં શસ્ત્રોથી નહીં પણ સમજદારીથી રસ્તો કાઢવો પડે છે. આ જ સંદર્ભમાં ચાણક્યનો એક બહુ જ ઊંડો વિચાર છે: આંતરિક શત્રુ હંમેશા ખતરનાક હોય છે. આ વાક્ય આખી રમત બદલી નાખે છે. સૌથી મોટી લડાઈઓ કોઈ મેદાનમાં નહીં પણ મનની અંદર લડવામાં આવે છે. શારીરિક હુમલા કરતાં માનસિક પ્રહાર ક્યાંય વધુ ઘાતક હોય છે. અને જો દુશ્મન આપણા પોતાના વર્તુળનો જ હોય તો સાવચેતી બમણી રાખવી પડે છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ 5 બાબતો પર નજર કરીએ. અસલી દુશ્મનની ઓળખ, મનોવૈજ્ઞાનિક યુદ્ધના નિયમો, લડ્યા વિના જીતવાની વ્યૂહરચના, રોજિંદા જીવનમાં તેનો વ્યવહારિક ઉપયોગ, અને અંતે સ્વ-વિજય. તો શરૂઆત કરીએ વિભાગ 1થી: અસલી દુશ્મનની ઓળખ અને જોખમોના પરિદૃશ્યને સમજવું. કોઈપણ મનોવૈજ્ઞાનિક યુદ્ધ જીતવા માટે સૌથી પહેલું અને અગત્યનું પગલું એ છે કે લડાઈ ખરેખર કોની સામે છે તે ઓળખવું. દુશ્મનો મુખ્યત્વે 3 પ્રકારના જોવા મળે છે. પહેલા, દ્રશ્યમાન દુશ્મન, જે ખુલ્લેઆમ વિરોધ કરે છે. બીજા, અદ્રશ્ય દુશ્મન, જે સામે મીઠું મીઠું બોલે અને પીઠ પાછળ ખંજર ભોગે. અને ત્રીજા, આંતરિક દુશ્મન, એટલે કે એવા ઈર્ષાળુ સંબંધીઓ અથવા મિત્રો જે પ્રગતિને રોકે છે. આ ત્રીજો પ્રકાર સૌથી વધુ ખતરનાક છે, કારણ કે જો આપણે આ લોકો સામે ખુલ્લેઆમ લડીએ તો બહારની દુનિયાની નજરમાં આપણે જ મૂર્ખ કે નબળા દેખાઈએ છીએ. હવે ભૌતિક યુદ્ધ અને મનોવૈજ્ઞાનિક યુદ્ધ વચ્ચેનો એક બહુ જ મોટો તફાવત સમજીએ. મગધ સામ્રાજ્યના પેલા અજય સેનાપતિની વાર્તા તો સાંભળી જ હશે. તે સેનાપતિ બહારના કોઈ યુદ્ધમાં ક્યારેય નહોતો હાર્યો, પરંતુ તેના પોતાના જ દરબારીઓના ષડયંત્રો અને કાન ભંભેરણીએ તેનો નાશ કરી દીધો. સીધી લડાઈ માત્ર વિનાશ નોતરે છે, જ્યારે મનોવૈજ્ઞાનિક યુદ્ધમાં દુશ્મન પોતાના જ મનના અજંપામાં અને પોતાની જ ભૂલોમાં ફસાઈને આપોઆપ હારી જાય છે. આગળ વધીએ વિભાગ 2 તરફ: મનોવૈજ્ઞાનિક યુદ્ધના નિયમો, એટલે કે મનના યુદ્ધના મેદાનમાં મહારથ. આ નિયમોમાં સૌથી પહેલો અને સોનેરી નિયમ છે: વિરોધીને મનમાં જગ્યા ન લેવા દો. મગજમાં કોઈને પણ મફત ભાડે ન રહેવા દેવાય. શાંત અને સંતુલિત મન એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. કોઈપણ દુશ્મનનું મુખ્ય ટાર્ગેટ આપણો માનસિક સંતુલન બગાડવાનો જ હોય છે. જો આપણે તેમના જ વિચારોમાં સતત અટવાયેલા રહીએ તો તેનો સીધો અર્થ એ છે કે આપણે સામે ચાલીને તેમને જીત ભેટમાં આપી દીધી છે. બીજો નિયમ છે શારીરિક લડાઈ કરતાં મનની જીત મેળવો. સિકંદર અને રાજા પોરસનો કેસ સ્ટડી આનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે સિકંદરે રાજા પોરસને હરાવ્યો ત્યારે પોરસે જીવની ભીખ માંગવાના બદલે અત્યંત ગર્વથી સીધી આંખમાં આંખ નાખીને કહ્યું, મારી સાથે એવો વ્યવહાર કરો જેવો એક રાજા બીજા રાજા સાથે કરે છે. બસ આ એક જ વાક્યથી પોરસે સિકંદરને નિઃશસ્ત્ર કરી દીધો. મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત રહેવું એ આખી બાજી પલટી શકે છે. ત્રીજો નિયમ છે વિરોધીનું મનોબળ તોડો અને તેમના સમર્થકોને અલગ કરો. મહાભારતનું યુદ્ધ યાદ કરીએ. કૌરવો પાસે એકદમ વિશાળ સેના હતી, છતાં શ્રીકૃષ્ણે પાંડવોને સમજાવ્યું કે અસલી લડાઈ મનોબળની છે. નેતૃત્વ કરનારને તેના સમર્થકોથી અલગ કરી દેવામાં આવે તો દુનિયાનું સૌથી મોટું લશ્કર પણ તેને બચાવી શકતું નથી. હવે આવીએ છીએ વિભાગ 3 પર: લડ્યા વિના જીતવાની 7 વ્યૂહાત્મક નીતિઓ. આ ભાગ બહુ જ રસપ્રદ છે. તો ઝેરી લોકોનો સામનો કરવા માટેની પહેલી 2 રણનીતિઓ છે મૌનની શક્તિ અને અંતર જાળવવું. આ બંને ખરેખર બ્રહ્માસ્ત્ર છે. જ્યારે કોઈ આપણને ઉશ્કેરે અને આપણે સાવ મૌન રહીએ ત્યારે દુશ્મન અતિશય બેચેન થઈ જાય છે. ઝેરી લોકોને જ્યારે કોઈ જ રિએક્શન નથી મળતું ને ત્યારે તેમની હતાશા જોવાલાયક હોય છે. અને અંતર જાળવવાથી આપણે આપણી કિંમતી ઊર્જા બચાવી શકીએ છીએ. ત્રીજી રણનીતિ છે નબળાઈઓ પર પ્રહાર. દરેક વ્યક્તિમાં એક છુપી નબળાઈ હોય જ છે. દુશ્મનની મુખ્ય નબળાઈ ઓળખો, પછી ભલે તે ગુસ્સો હોય, લોભ હોય કે અહંકાર હોય. જો વિરોધી ગુસ્સાવાળો હોય તો તેને એવી પરિસ્થિતિમાં મૂકો જ્યાં તે ગુસ્સામાં આવીને ભૂલો કરે.
લોભી હોય તો તેને લાલચની જાળમાં અટવાઓ. આ એક એવી માસ્ટર સ્ટ્રોક કળા છે જેમાં વિરોધીને ખબર પણ નથી પડતી કે તેનો જ અહંકાર તેને ખતમ કરી રહ્યો છે. રણનીતિ 4 અને 5 છે. યોગ્ય સમયની રાહ જુઓ અને લોકોનો વિશ્વાસ જીતો. સમય એક એવું હથિયાર છે જે ઉતાવળ કરતા દુશ્મનોનો એકદમ શાંતિથી નાશ કરે છે. ધીરજ રાખીને યોગ્ય સમયની રાહ જોવી એ નબળાઈ નહીં પણ સૌથી મોટી શક્તિ છે. આ ઉપરાંત બહુમતીનો સાચો ટેકો મેળવવો એક અભેદ્ય કવચ સમાન છે. જ્યારે લોકોનો વિશ્વાસ સાથે હોય ત્યારે કોઈ એકલો વિરોધી કશું જ બગાડી શકતો નથી. અહીં ચાણક્યની 4 પગલાંની ક્લાસિક વ્યૂહરચના છે. સામ, દામ, દંડ અને ભેદ. એટલે કે મિત્રતા, લાલચ, સજા અથવા ભાગલા પાડવા. પરિસ્થિતિ મુજબ આમાંથી યોગ્ય શસ્ત્ર પસંદ કરવું પડે છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ રસ્તો હંમેશા એ જ હોય છે જેમાં સીધી લડાઈ કે રક્તપાત ટાળીને માત્ર ને માત્ર બુદ્ધિચાતુર્યથી જ સચોટ પરિણામ લાવી શકાય. હવે આવે છે સૌથી મનપસંદ રણનીતિ: પોતાની જાતને ઉન્નત કરો. સાચી સફળતા એ જ અંતિમ વ્યૂહરચના છે. જીવનમાં એટલા ઊંચા ઉઠો કે વિરોધીના હુમલાઓ ત્યાં સુધી પહોંચી જ ન શકે. જ્યારે આપણું સંપૂર્ણ ધ્યાન આપણા જબરદસ્ત વિકાસ અને પ્રગતિ પર કેન્દ્રિત હોય છે ત્યારે દુશ્મનને આપોઆપ અહેસાસ થઈ જાય છે કે તેના તમામ કાદ ઉછાળ સાવ નિરર્થક છે. આપણી સફળતા એ જ તેમનો સૌથી મોટો પરાજય છે. ચાલો હવે વિભાગ 4 પર નજર કરીએ. રોજિંદા જીવનમાં વ્યવહારિક ઉપયોગ. આ પ્રાચીન જ્ઞાનને આજના સમયમાં કેવી રીતે લાગુ કરી શકાય? આ નીતિઓ માત્ર ઇતિહાસના પાનાઓ પૂરતી સીમિત નથી. દાખલા તરીકે પરિવારમાં જ્યારે કોઈ મહેણા મારે ત્યારે ગુસ્સે થવાને બદલે માત્ર એક હળવું સ્મિત આપવું એ સૌથી મોટો જવાબ છે. સમાજમાં ઈર્ષાળુ પડોશીઓથી બસ થોડું અંતર જાળવી રાખો. સમય જ તેમનો સાચો ચહેરો ખુલ્લો પાડશે. અને જો કાર્યસ્થળ પર ઓફિસ પોલિટિક્સનો સામનો કરવો પડે તો સફળતાને બોલવા દો. અકલ્પનીય પરિણામો આપીને ટીકાકારોની બોલતી કાયમ માટે બંધ કરી શકાય છે. અને હવે આ વિશ્લેષણના અંતિમ પડાવ પર. વિભાગ 5. અંતિમ વિજય અર્થાત અંદરથી જીત મેળવવી. આખી ફિલોસોફીનો નિચોડ આ એક જ વાક્યમાં છે. જ્યારે વ્યક્તિ અગ્નિની જેમ તેજસ્વી રીતે બળે છે ત્યારે આસપાસનો અંધકાર સ્વાભાવિક રીતે અદૃશ્ય થઈ જાય છે. કોઈપણ વિરોધીને હરાવવો એ તો માત્ર એક બાય પ્રોડક્ટ છે. સાચો ઉદ્દેશ્ય તો પોતાની જાતને એટલી તેજસ્વી અને મજબૂત બનાવવાનો છે કે આસપાસના તમામ ઝેરી લોકો આપોઆપ અપ્રસ્તુત થઈ જાય. સાચા યોદ્ધાઓ બુદ્ધિ, ધીરજ અને સચોટ સમય સાથે જીતે છે. તલવારો અથવા બૂમ બરાડાથી નહીં. ઇતિહાસ સાક્ષી છે કે બુદ્ધ, શ્રીકૃષ્ણ અને ચાણક્ય જેવા મહાન વ્યક્તિત્વોએ અપાર માનસિક શક્તિ અને શાંત મનથી જ વિજય મેળવ્યો હતો. આ એક એવી કાલાતીત વ્યૂહરચના છે જેને આજે પણ કોઈ પણ વ્યક્તિ અપનાવીને અદ્ભુત પરિણામો મેળવી શકે છે. તો આખરે વાત અહીં આવીને અટકે છે. લડાઈ બહારની નથી, લડાઈ આંતરિક છે. આપણને પાછળ ધકેલનાર અસલી દુશ્મન કોણ છે? સાચો દુશ્મન બહાર નથી પણ અંદર જ છુપાયેલો છે. ક્રોધ, અધીરાઈ, અહંકાર અને મનની અસ્થિરતા. જો મન પર કાબૂ મેળવી લેવામાં આવે તો દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. અદ્ભુત ધીરજ અને સ્વનિયંત્રણ જ અંતિમ વિજયનો સાચો માર્ગ છે. આજના વિશ્લેષણમાં જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.